વહુ, આજે મારી કિટ્ટી પાર્ટી છે. મારી કિટ્ટીની બધી સહેલીઓ આવશે. બધી વ્યવસ્થા સારી રીતે થવી જોઈએ. ખાવા પીવાની વસ્તુઓમાં કોઈ કમી ન રહેવી જોઈએ. અને હા, ગમારની જેમ કપડાં પહેરીને આવતી નહીં. તે લોકોની સામે તું જે આ 6 મીટરનો પાલવ વીંટાળીને ફરે છે, તે વીંટાળીશ નહીં. તું સાડી પહેરીને તે લોકોની સામે આવીશ નહીં. તેમની વહુઓ મોડર્ન કપડાં પહેરે છે. જો તું સાડી પહેરીને આવી તો તેઓ મારી મજાક ઉડાવશે. તેથી તું પણ મારી સહેલીઓની સામે મોડર્ન કપડાં પહેરીને જ આવજે. મારી વાત કાન ખોલીને સાંભળી લે. તે લોકોની સામે એવું કોઈ કામ ન કરતી જેનાથી તેમને ખબર પડે કે તું એક ગમાર છે. આરાધનાની સાસુ શ્રીમતી વસુંધરા રાયે વ્યંગથી ભરપૂર લહેજામાં તેને કહ્યું, મમ્મીજી, મારી પાસે મોડર્ન કપડાં નથી. આરાધનાએ ધીમેથી કહ્યું, મેં તને લાવી તો આપ્યા હતા. તે ક્યાં ગયા? આરાધનાના સાસુ વસુંધરાજીએ ગુસ્સામાં પૂછ્યું. મમ્મીજી, મેં તે બધા કપડાં સોનિયા દીદીને આપી દીધા હતા, કારણ કે મારે તે કપડાં પહેરવા જ નહોતા. આરાધનાએ ડરતા ડરતા નજર ઝુકાવીને કહ્યું, હવે તો સમય પણ નથી કે હું બજાર જઈને તારા માટે કપડાં લાવી શકું. હે ભગવાન, મેં એવું કયું પાપ કર્યું હતું કે મને આવી ગમાર વહુ મળી? મારા તો ભણેલા ગણેલા દીકરાનું જીવન જ બરબાદ થઈ ગયું. ખબર નથી અભિરાજના પિતાને આ છોકરીમાં શું દેખાયું કે આ છોકરીને પોતાની વહુ બનાવીને લઈ આવ્યા. વસુંધરાજી ગુસ્સામાં બડબડતા રહ્યા. પોતાના સાસુની વાત સાંભળીને આરાધનાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કંઈ ન કહ્યું, ચૂપચાપ ત્યાંથી જવા લાગી. ત્યારે તેની નજર પોતાના સસરા પર પડી. તે કદાચ દરવાજા પર ઊભા રહીને પોતાની પત્નીની વાતો સાંભળી રહ્યા હતા. વસુંધરાજીની નજર પણ જેવી પોતાના પતિ પર પડી, તે ગભરાઈ ગઈ. આરાધનાના સસરા શ્રીમાન રઘુવીર રાય કંઈ કહે તે પહેલાં જ દરવાજાની ઘંટડી વાગી ગઈ. વસુંધરાજીએ કહ્યું, લાગે છે મારી કિટ્ટીની સહેલીઓ આવી ગઈ. તેમણે જાણી જોઈને રઘુવીરજીને કહ્યું, જેથી તે વાતને આગળ ન વધારે. રઘુવીરજી પણ ત્યાંથી ચાલ્યા ગયા, કારણ કે બહારના લોકોની સામે તે કોઈ હોબાળો કરવા માંગતા નહોતા. વસુંધરાજીએ દરવાજો ખોલ્યો તો ત્યાં તેમની કિટ્ટીની સહેલીઓ ઊભી હતી. તેમને જોઈને તે બહુ ખુશ થઈ ગઈ અને તેમને અંદર લઈ આવી. ઘરની સજાવટ જોઈને તેમની એક સહેલીએ પૂછ્યું, મિસિસ રાય, ઘરનું ડેકોરેશન તો બહુ સારું લાગી રહ્યું છે. હા, મિસિસ શર્મા, આ મારી પસંદગીથી થયું છે, એટલે સારું તો રહેશે જ. મિસિસ રાય એટલે કે વસુંધરાજીએ ગર્વથી કહ્યું. બધી કિટ્ટીની મહિલાઓ પોતપોતાના ઘર પરિવારના વખાણ કરવામાં વ્યસ્ત હતી. વસુંધરાજી પણ પોતાની પસંદ અને પોતાની આવડતનું વર્ણન કરવામાં લાગેલા હતા. ત્યારે મિસિસ શર્માએ પૂછ્યું, મિસિસ રાય, તમારી વહુ દેખાતી નથી? શું તમે તેને અમને મળાવવા નથી માંગતા? મિસિસ શર્માની વાત સાંભળીને વસુંધરાજીને ન છૂટકે આરાધનાને ત્યાં બોલાવવી પડી. આરાધનાએ હળવા ગુલાબી રંગની શિફોન સાડી પહેરી હતી અને પોતાના લાંબા વાળની જાડી ચોટલી ગૂંથેલી હતી. આરાધનાને સાડીમાં જોઈને બધી મહિલાઓ એકબીજાનું મોઢું જોઈને હસવા લાગી. વસુંધરાજીએ બધાના ચહેરા પરની મુસ્કાન જોઈને આરાધના સામે ઘૂરવા લાગ્યા. તે મહિલાઓમાંથી એકે કહ્યું, અરે વસુંધરાજી, તમારી વહુ હજી પણ જૂના જમાનાના કપડાં પહેરે છે? કે પછી તમે તેને દબાવીને રાખો છો? તમે પોતે તો મોડર્ન કપડાં પહેરો છો અને વહુને સાડી પહેરવા મજબૂર કરો છો. તમે કેવી વાતો કરો છો, મિસિસ કપૂર? હું તમારા જેવું બેવડું વ્યક્તિત્વ નથી ધરાવતી. મેં વહુ પર કોઈ પાબંદી નથી લગાવી. તમારી વહુની જેમ મારી વહુ પણ ગમારની જેમ રહેવાનું પસંદ કરે છે. આજે તેના કારણે મારે તમારી પાસેથી આવી વાતો સાંભળવી પડે છે, નહીં તો કોઈની શું મજાલ કે મને કંઈ કહે. તમે આ સમયે મારા ઘરે છો, એટલે હું ચૂપ છું, નહીં તો મને પણ જવાબ આપતા સારી રીતે આવડે છે. વસુંધરાજીએ ગુસ્સામાં કહ્યું, અરે, છોડો, તમે લોકો પણ શું વાત લઈને બેસી ગયા? વસુંધરાજીની વહુ જે પહેરે, તેની મરજી. આના પર બહેસ કરવાની શું જરૂર છે? મિસિસ ગુપ્તાએ કહ્યું. મિસિસ ગુપ્તાની વાત સાંભળીને બધાએ તેમનું સમર્થન કર્યું અને પછી આપસમાં હસી મજાક થવા લાગ્યો. વસુંધરાજીએ સંગીત ચાલુ કરી દીધું અને બધા નૃત્ય કરવા લાગ્યા. કિટ્ટી પાર્ટી સાંજે 6 વાગ્યા સુધી ચાલી. તે પછી બધા કિટ્ટી મેમ્બર્સ ત્યાંથી ચાલ્યા ગયા. પોતાની સહેલીઓના ગયા પછી વસુંધરાજીએ પોતાની વહુ આરાધનાને ગુસ્સામાં અવાજ આપ્યો, આરાધના, અહીં આવ.
આરાધના પોતાની સાસુની સામે આવીને ઊભી રહી ગઈ. પછી ડરતા ડરતા ધીમેથી પૂછ્યું, જી મમ્મીજી, શું વાત છે? તમે મને કેમ બોલાવી છે? તે કસમ ખાઈ લીધી છે કે મારી લોકોની સામે બેઇજ્જતી કરાવતી રહીશ? વસુંધરાજીએ ગુસ્સામાં દાંત પીસતા પૂછ્યું. મમ્મીજી, મેં તમારી બેઇજ્જતી ક્યાં કરી? મેં તો તમારી સહેલીઓ સામે કંઈ કહ્યું પણ નથી. તો પછી તમે આવું કેમ કહી રહ્યા છો? આરાધનાએ ધીમે ધીમે ડરતા ડરતા પૂછ્યું. એટલી ભોળી બનવાની જરૂર નથી. તારા પહેરવેશને જોઈને મારી સહેલીઓએ મારી કેટલી મજાક ઉડાવી. તને ખબર પણ છે, અને તું કહે છે કે તે કંઈ કર્યું જ નથી. વસુંધરાજીએ બૂમ પાડતા કહ્યું, મમ્મીજી, સાડી પહેરવાથી તમારી બેઇજ્જતી થઈ, આ વાત મારી સમજમાં નથી આવી. મને સાડી પહેરવી પસંદ છે. હું મારી ભારતીય સંસ્કૃતિને પસંદ કરું છું. મને પાશ્ચાત્ય સંસ્કૃતિનો પહેરવેશ નથી પસંદ. આરાધનાએ પરેશાન લહેજામાં કહ્યું. તું મમ્મી સાથે જીભ લડાવે છે? તેના પતિ અભિરાજે ઘરની અંદર આવતા કહ્યું. મેં તો એવું કંઈ કહ્યું નથી. હું તો મમ્મીજીને માત્ર એટલું જ કહી રહી હતી કે. આરાધનાની વાત કાપતા અભિરાજે કહ્યું, ચૂપ કર. આમ તો બહુ સંસ્કારી બને છે, અને જ્યારે વડીલોને જવાબ આપે છે, તો તારા સંસ્કાર ક્યાં જતા રહે છે? અભિરાજની વાત સાંભળીને આરાધનાની આંખોમાં આંસુ આવી ગયા. આરાધનાના આંસુ જોઈને વસુંધરાજીએ કહ્યું, ફરી શરૂ થઈ ગયું આનું સ્ત્રીચરિત્ર. તમે માં દીકરો હંમેશા આરાધનાનું અપમાન કેમ કરતા રહો છો? મેં તમને લોકોને કેટલી વાર સમજાવ્યું છે કે તમારી હરકતોથી બાજ આવો, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આરાધના ગમાર નથી. ભણેલા ગણેલા ગમાર તમે બંને છો. મેં જાણી જોઈને આરાધનાને મારી વહુ બનાવી છે, જેથી મારી આવનારી પેઢીઓને ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને સંસ્કારોનું જ્ઞાન થઈ શકે. તમે બંનેએ તો તમારી ભારતીય સંસ્કૃતિને બાજુ પર મૂકી દીધી છે. તમે બંને પોતે ખોટા છો અને ખોટી આરાધનાને ઠેરવી રહ્યા છો. આજ પછી જો તમે બંનેએ આરાધનાનું અપમાન કર્યું, તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આરાધનાના સસરા રઘુવીરજીએ ગુસ્સામાં કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. અભિરાજ અને વસુંધરાજીએ બળતી નજરોથી આરાધનાને જોઈ અને તે લોકો પણ ત્યાંથી ચાલ્યા ગયા. આરાધના આંખોમાં આંસુ લઈને ત્યાં જ ઊભી રહી. તેની સમજમાં નહોતું આવતું કે તેની ભૂલ શું છે, જેના કારણે તેની સાસુ અને પતિ તેનાથી નારાજ રહે છે. આ જ વિચારતા આરાધના રસોડામાં જતી રહી. આરાધના ક્યાં છે? અહીં આવ. અભિરાજે આરાધનાને અવાજ આપ્યો. આરાધના દોડતી આવી. શું વાત છે? તમે મને કેમ બોલાવી છે? આરાધનાએ પૂછ્યું. કાલે હું મારી પ્રમોશનની ખુશીમાં એક પાર્ટી આપી રહ્યો છું. ત્યાં બહુ મોટા મોટા લોકો આવશે. વિદેશી લોકો પણ ત્યાં હશે. પાર્ટી 5 સ્ટાર હોટેલમાં છે. ત્યાં તારું હોવું જરૂરી છે. તેથી તારે પણ ત્યાં આવવું પડશે. પણ તું ત્યાં સાડી પહેરીને નહીં ચાલે. ત્યાં પહેરીને જવા માટે હું તારા માટે આ ડ્રેસ લાવ્યો છું. તારે આ જ પહેરીને આવવું પડશે. અભિરાજે આરાધનાને એક પેકેટ આપતા કહ્યું. આરાધનાએ તે પેકેટ પોતાના હાથમાં લીધું અને તેને ખોલવા લાગી. ત્યારે જ ફોનની ઘંટડી વાગી ઉઠી. બધાનું ધ્યાન તે તરફ ગયું. આરાધનાએ પેકેટ મૂકી દીધું અને ફોન ઉપાડ્યો. સામે છેડે તેની માતાનો અવાજ આવ્યો. તે કહી રહી હતી કે તારા પપ્પાની તબિયત ખરાબ છે. તે તને મળવા માંગે છે. પોતાની માતાની વાત સાંભળીને આરાધના ગભરાઈ ગઈ અને તેણે પોતાની સાસુને પોતાના પિતાની તબિયત વિશે જણાવ્યું અને કહ્યું કે તે પોતાના પિયર જવા માંગે છે. વસુંધરાજી તેને ના પાડે તે પહેલાં જ રઘુવીરજીએ કહ્યું, આરાધના, આમાં પૂછવાની શું વાત છે? તું જા. તારા પપ્પા તને મળવા માંગે છે. પોતાના સસરાની વાત સાંભળીને આરાધના પોતાના પિયર જવાની તૈયારી કરવા લાગી. તેનું પિયર તે જ શહેરમાં હતું. તેણે અભિરાજને કહ્યું કે તે કાલે પાર્ટીમાં જતા પહેલાં અહીં આવી જશે. તે પછી આરાધના પોતાના પિયર જવા નીકળી ગઈ. પોતાના માતા પિતાને મળ્યા પછી આરાધના બહુ ખુશ થઈ. આરાધનાને જોઈને તેના પપ્પાની તબિયતમાં સુધારો થવા લાગ્યો. આરાધના પણ પોતાના માતા પિતા પાસે આવીને બહુ રાહત અને શાંતિ અનુભવી રહી હતી. બીજા દિવસે આરાધનાના પપ્પાની તબિયત થોડી સારી હતી. આરાધનાએ અભિરાજને ફોન કરીને કહ્યું કે તે સીધી હોટેલ આવી જશે. અભિરાજે કહ્યું, તું ડ્રાઈવર સાથે હોટેલ આવજે અને એ જ ડ્રેસ પહેરીને આવજે જે હું તારા માટે કાલે લાવ્યો હતો. આરાધના પોતાના પપ્પાને ડોક્ટરને બતાવ્યા પછી પોતાના સાસરે જતી રહી. ઘરમાં કોઈ નહોતું.
બધા લોકો હોટેલ જઈ ચૂક્યા હતા. આરાધના પણ તૈયાર થવા માટે પોતાના રૂમમાં ગઈ. તેણે જ્યારે પોતાનો ડ્રેસ જોયો તો તે ચોંકી ગઈ. તે એક બેકલેસ ગાઉન હતો. આરાધનાએ તેને બેડ પર ફેંકી દીધો અને પોતાની કબાટમાંથી એક કાંજીવરમની સાડી કાઢી. સાડી ક્રીમ રંગની હતી અને તેની કિનારી ઘેરા મેરૂન રંગની હતી. આરાધનાએ તે જ સાડી પહેરી. પોતાના લાંબા વાળનો ઢીલો અંબોડો બનાવ્યો. ગળામાં મેરૂન રંગનો જડાઉ હાર અને હાથોમાં જડાઉ કંગન પહેર્યા. કપાળ પર મેરૂન રંગની મોટી બિંદી અને હોઠ પર મેરૂન રંગની લિપસ્ટિક લગાવી. જ્યારે આરાધના તૈયાર થઈને પોતાને અરીસામાં જોઈ તો પોતાને જોઈને શરમાઈ ગઈ. ત્યારે તેનો ફોન વાગી ઉઠ્યો. આરાધનાએ ફોન ઉપાડ્યો. ફોન અભિરાજનો હતો. ક્યાં છે? ક્યાં સુધીમાં હોટેલ પહોંચી રહી છે? અભિરાજે ગુસ્સામાં પૂછ્યું. હું તૈયાર થઈ ગઈ છું. હવે ઘરથી નીકળી જ રહી છું. મને હોટેલ પહોંચવામાં વધારે સમય નહીં લાગે, આરાધનાએ કહ્યું. આરાધના ફોન મૂક્યા પછી હોટેલ માટે નીકળી પડી. થોડા સમય પછી તેની કાર સડક પર દોડવા લાગી. થોડીવાર પછી જ કાર હોટેલના કમ્પાઉન્ડમાં ઊભી હતી. કારમાંથી ઉતરીને આરાધના સીધી અંદર પહોંચી. ત્યાં બધા લોકો આવી ચૂક્યા હતા. જેવી અભિરાજની નજર આરાધના પર પડી, તેના ચહેરા પર ગુસ્સાના ભાવ દેખાવા લાગ્યા. વસુંધરાજી પણ ત્યાં આવી ગઈ અને ધીમા અવાજે બોલી, તને અમારી બેઇજ્જતી કરાવવામાં આટલી મજા કેમ આવે છે? હવે બધા લોકો મારા દીકરાની મજાક ઉડાવશે. કહેશે કે ક્યાંની ગમાર આવી ગઈ છે? ત્યારે વિદેશથી આવેલા વ્યક્તિઓએ પૂછ્યું, મિસ્ટર અભિરાજ, તમારા વાઇફ હજી સુધી નથી આવ્યા? ક્યાં રહી ગયા? અહીં મારા વાઇફ મારિયા તેમને મળવા માટે બહુ ઉત્સાહિત છે. અભિરાજે પોતાના ચહેરા પર નકલી સ્મિત લાવતા કહ્યું, મિસ્ટર ડેવિડ, આ છે મારા પત્ની, મિસિસ આરાધના રાય. વાહ, ઇન્ડિયન બ્યુટી! તમારા પત્ની તો બહુ જ સુંદર છે, મિસ્ટર અભિરાજ, મારિયાએ કહ્યું. પાર્ટીના બધા લોકો આરાધનાની આસપાસ એકઠા થઈ ગયા અને આરાધનાની સાડી, તેના પહેરવેશ અને શૃંગારની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે એક મહિલાએ વસુંધરાજીને કહ્યું, વસુંધરાજી, તમે આજ સુધી અમને તમારા વહુને નહોતા મળાવ્યા. આજે ખબર પડી કે તમે તેને અમારાથી કેમ નહોતા મળાવ્યા? તે એટલી સુંદર છે, ક્યાંક અમારી નજર ન લાગી જાય. વસુંધરાજી તે મહિલાની વાત સાંભળીને ગર્વથી હસી પડ્યા. ત્યાં હાજર બધા લોકો આરાધનાના વખાણ કરતા રહ્યા. ત્યારે ત્યાં શહેરના મેયર મિસ્ટર રાહુલ શર્મા આવી ગયા. વાતચીત દરમિયાન જ્યારે તેમને ખબર પડી કે આરાધનાએ હિન્દીમાં PhD કરી છે, તો તેમણે ખુશ થઈને આરાધનાના સસરા રઘુવીરજીને કહ્યું, રઘુવીર, તમે ક્યારેય જણાવ્યું નહીં કે તમારી વહુએ હિન્દીમાં PhD કરી છે. મને મારી કોલેજ માટે એક હિન્દીના પ્રવક્તાની જરૂર છે. શું આરાધના દીકરી મારી કોલેજમાં પ્રવક્તાની નોકરી કરશે? મેયર સાહેબની વાત સાંભળીને આરાધનાના ચહેરા પર આશ્ચર્ય મિશ્રિત ખુશી દેખાવા લાગી. મેયર સાહેબની વાત સાંભળીને વસુંધરાજી અને અભિરાજના ચહેરા પર પણ ગર્વનું સ્મિત ફેલાઈ ગયું. ત્યારે ત્યાં રઘુવીરજી આવી ગયા અને તેમણે વ્યંગથી ભરપૂર અવાજમાં કહ્યું, શું થયું વસુંધરા? આજે તારા ચહેરા પર આરાધના માટે ગુસ્સો અને નફરત નથી દેખાતા. અને અભિરાજ, આજે તને આરાધના ગમાર નથી લાગતી? આજે આ ચમત્કાર કેવી રીતે થઈ ગયો? પોતાના પિતાની વાત સાંભળીને અભિરાજે શરમથી પોતાની નજર ઝુકાવી લીધી અને વસુંધરાજીના ચહેરા પર પણ શરમની લાગણી દેખાવા લાગી. મને માફ કરી દો આરાધના દીકરી. અમારા ચહેરા પર પાશ્ચાત્ય સંસ્કૃતિનો પડદો પડેલો હતો, જે આજે ઉતરી ગયો. અમને તારા પર ગર્વ છે અને હું પણ ખુશ છું કે અભિરાજ માટે તેના પપ્પાએ આટલી સુંદર અને સંસ્કારી છોકરી શોધી. વસુંધરાજીએ હસતા હસતા આરાધનાને કહ્યું. અભિરાજ ખૂબ જ પ્રેમથી આરાધનાને જોઈ રહ્યો હતો. આરાધનાની નજર જ્યારે અભિરાજ પર પડી, તો તેને પોતાની તરફ જોતો જોઈને આરાધનાએ શરમાઈને પોતાની નજર ઝુકાવી લીધી. રઘુવીરજી પોતાના પરિવારને એક થતો જોઈને ખુશીથી તેમને જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર સંતોષભરી મુસ્કાન ફેલાઈ ગઈ.